દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત પોલીસ દ્વારા વિવિધ પોલીસ મથકોમાં ઝડપાયેલા લાખોના દારૂનો નાશ કરાયો હતો। સુરત પોલીસના નાયબ પોલીસ કમિશનર ઝોન 1 વિસ્તારના કાપોદ્રા, સરથાણા, વરાછા, પૂણા, સારોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 થી વર્ષ 2024 દરમિયાન પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો 89,19,000 થી વધુના દારૂના જથ્થાનો મુદ્દામાલ નાશ કરવા અંગેના સંબંધિત પોલીસ મથક દ્વારા સુરતના નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હુકમ મેળવી તે હુકમના આધારે આજરોજ 20મી નવેમ્બર 2024ને બુધવારે નાયબ કલેક્ટર વિજય ભંડારી, સિટી પ્રાંત દક્ષિણ મજુરા તથા આબકારી અધિક્ષક JS તન્ના અને નશાબંધી ખાતું સુરતના મદદનીશ પોલીસ કમિશનર A ડિવિઝન સહિત પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો તથા પંચોની રૂબરીમાં ડિમ્બોડોલી પ્રમુખ પાર્ક ખાતે દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। આજરોજ ઝોન 1 વિસ્તારમાં સમાવિષ્ટ વરાછા, પૂણા, સારોલી, કાપોદ્રા તથા સરથાણા પોસ્ટેમાં સને 2023 અને 24ના વર્ષમાં પ્રોહિબિશનનો ભારતીય વિદેશી બનાવટનો જે દારૂ પકડવામાં આવેલ તે મુદ્દામાલ નાશ કરવા અંગે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી મુદ્દામાલ નાશ કરવાની SOP મુજબ આજરોજ તારીખ 20/11/2024ના કલાક 8:00 થી લઈ કલાક 14:00 સુધી આ કાર્યવાહી DCP ઝોન 1 ભક્તિબા ડાભી સાહેબ, SDM શ્રી વિજય ભંડેરી સાહેબ, નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા ઝોન 1 વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા ACP A ડિવિઝન નાઓની હાજરીમાં આજરોજ SOP મુજબ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે। આ મુદ્દામાલ અલગ અલગ ગુનાઓનો ભારતીય વિદેશી બનાવટની કુલ બોટલો નંગ 86,159 આશરે કિંમત રૂપિયા 89,56,000નો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।